અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માની લીલાઓની વાત કરવી છે. અને કૃષ્ણને તો છે ને ભાઈબંધ બનાવી શકાય એવા જો કોઈ ભગવાન હોય તે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા છે. અને હું મારા લોક સાહિત્યના કાર્યક્રમમાં ઘણીવાર કહું કે નીચે પડેલું મોરપીંછ પોતાના મુગટ પર લગાડીને પોતાની આખી ઓળખાણ ફેરવી નાખે ને, એ કોઈ શીખવ્યું ને તે કૃષ્ણે શીખવ્યું છે. અને એટલા માટે જ આપણને કેવું હોય ને કૃષ્ણ ઉપર, તો કૃષ્ણને કવિઓએ સવાલ પણ પૂછ્યા છે. અને સવાલ કેવો? તો કે દ્વારિકામાં કોઈક તને પૂછશે કાના કે ગોકુળમાં કોણ હતી પેલી રાધા. ખાસ મારી વાત સાંભળજો કે દ્વારિકામાં કોઈક તને પૂછશે કાના કે ગોકુળમાં કોણ હતી પેલી રાધા, તો તું શું જવાબ દેશ માધા? ત્યારે કાનુડો બહુ સરસ જવાબ આપે કે ગોકુળ મથુરા વનરાવન. ગોકુળ મથુરા વનરાવન ઈ તો મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો રાખીએ, નહીતર રાખીએ ને આઘા. પણ મારો સોળે શણગાર, મારો સઘળો સંસાર, મારો આત્મનો આધાર મારી રાધા. હવે કોઈ પૂછશો નહીં કોણ હતી એ રાધા. એવી ભગવાનની ગોકુળમાં લીલાઓ બધી ફેલાણી છે. દરેક લોકોને મોહિત કરી રહી છે, દરેક લોકોને પ્રભાવિત કરી રહી છે. આજે પણ એ લીલાઓને આપણે સાંભળીએ તો આપણું મન મોહિત થઈ જાય. ભગવાન કૃષ્ણની છબી છે આપણા માનસપટ પર આવી જાય તો એ જે સાથી હશે એને તો કેટલો આનંદ હશે, કેટલી મોહિત કરતી હશે એ લીલાઓ. અને એ લીલાઓનું વર્ણન આજે આપણા સત્સંગમાં લેવું છે. ગોકુળની અંદર ચોરી પ્રસારણ મંડળી બનાવેલી ભગવાને. અને ગામના બધા છોકરાઓ ભેગા થઈ અને માખણ ચોરવા જાય. દરરોજ ગોપીઓ છે માં જશોદાના આંગણે આવે, નંદરાયના આંગણે આવે ને ફરિયાદ કરે કે તમારો કાનો અમારા ઘરે ચોરી કરવા આવે છે. એટલે માં જશોદા કે મારો કાનો તો નાનો એવો છે, ચોરી કરવા આવતો હોય તો માખણને ઉપર લગાડો ને શીકામાં. એટલે ગોપીઓ પાછી કે માં અમે ઉપર પણ લગાડીને જોઈ લીધું. સૌથી પહેલી પિરામિડની શરૂઆત છે ને ભગવાન કૃષ્ણએ કરી. આપણે અત્યારે એકબીજા ઉપર છોકરાઓ ચડે અને જેમ મટકી ફોડે પિરામિડ કરાવે ને સ્કૂલમાં, એની શરૂઆત ભગવાને કરેલી. ઈ કે અમે તો ઉપર શીકામાં લગાડીએ છીએ માં જશોદા, પણ તારો લાલો છે ને એકબીજા ઉપર ચડી અને અમારી મટકીમાંથી માખણ ફોડે છે. ખાઈ જાય એનો તો વાંધો નથી, પણ પાછો મટકી ફોડીને જાય છે. એટલે માં જશોદા કાનુડાને પૂછે કે તું આના ઘરે માખણ ખાવા ગયો તો? એટલે કાનુડો પાછો કે માં જશોદા આપણા ઘરે ક્યાં માખણની કમી છે, તો હું આના ઘરે ખાવા જાઉં? આપણા ઘરે ટોપના ટોપ ભરેલા છે. અને ઈ જો વાત એમ કરતી હોય માં ક્યારેક ખાવા ગયો હોય પણ ઈ તો એનો છોકરો મને લઈ જાય હાલકાના મારા ઘરે માખણ ખાવા, તો વળી હું ગયો હોય. એટલે માં જશોદા ગોપી આમ ખીજાય. સાંભળું હું કીધું? વળી પાછી ગોપી કે માં જશોદા ખાઈ જાય એનો વાંધો નહીં, પણ મટકી ફોડી નાખે. અરે માં માટીની મટકી હોય, હું ધીમેકથી લઈને મૂકું ત્યાં ફૂટી જાય, એમાં હું શું કરું? ગોપીઓ બીજી ફરિયાદ શરૂ કરે. માં જશોદા માખણ ખાઈ જાય, માટલા ફોડી નાખે, અમારા છોકરાઓને ચીટિયા ભરીને હુતા હોય તો જગાડતો જાય તારો લાલો. એટલે વળી પાછો કાનો આમ મદદ પાડીને માં જશોદાને કે કેમ માં તું જ નહોતી કેતી કે અચ્છે બચ્ચે સોતે નહીં? તો એનો છોકરો છે મોઢે સુધી હુતો હોય તો હું એને જગાડી નાખું. કોઈ સારા છોકરા મોઢે સુધી સુવા કેમ દેવા? આવી અનેક લીલાઓ. અને એમાં એક લાડુ ચોરીની લીલા આવે. લાડુ ચોરી ખરેખરમાં ભગવાને લાડવા નહોતા ચોર્યા, પણ માણસના ચિત્ત ચોરી લીધા હતા. ગોકુળમાં દરેકના ચિત્ત ભગવાને ચોરી લીધા. એક ગોવાળિયો આવે અને ભગવાનને કહે કે મારી માએ લાડવા બનાવ્યા છે કાના, પણ મને છે ને 2 થી વધારે લાડવા દેતી નથી મારી માં. એટલે ખાનો કે લાડવા ખાવા છે તો એક કામ કર, હું કહું એમ કરવું પડે. ગોવાળિયો તૈયાર થઈ જાય. તારે છે ને તારા ઉંમરે હું તને ઈશારો કરું ને એટલે તારે રડવાનું શરૂ કરવાનું ખોટે. અને હું જેવો તારા ઘરની બહાર આવું એટલે તારે ઉંમરે રોતું રોતું બંધ થઈ જવાનું તારી ડેલીએ. યોજના પ્રમાણે ઓલી ગોપી છે લાડવા વાળતી હોય, અને જેવી લાડવા વાળતી હોય ને એટલે કાનુડો ઘરમાં આવે. કા ગોપી? એટલે ગોપી સમજી જાય ચોર ઘરમાં આવી ગયો, હવે આ લાડવા રે તો રે, બાકી કઈ બહુ નક્કી નહીં. બોલ કાના હું આવ્યો? કાઈ નહીં, બસ જોઈથી નીકળો તો. ત્યાં બોલો એનો છોકરો છે બહાર ડેલીએ રોવાનું શરૂ કરે. એટલે ગોપી કહે છે કે આ તો મારા છોકરાનો રડવાનો અવાજ આવે છે કાનુડા.
હાય કે ડેલીએ ઉભો ઉભો રોતો તો મને ખબર નથી શું છે, જા જા જોયા. હવે આના વહુ ઘર મૂકીને જવાય ખરું? ઘરમાં આટલા લાડવા પડ્યા હોય અને આના વહુ કોઈ ઘર મૂકીને જાય? એટલે ગોપીને ખબર હતી કે આ બીક હતી થયું. ગોપી કહે છે જો કાના ઘરનું ધ્યાન રાખજે, તારા ભરોસે મૂકીને જાઉં છું. કાંઈ વાંધો નહીં ગોપી, ઘરનું ધ્યાન રાખવાની જવાબદારી મારી. ગોપી જેવી બહાર જાય, એના છોકરા હિપકે રોતો હોય ત્યાં કાનુડો છે જેવી ગોપી બહાર જાય એટલે બારી ખોલી અને લાડવા બધા દેવાનું શરૂ કરી દે. બહારથી બધા લાડવા બારીએથી અંબાવી દે અને ધીમેથી ઘરની બહાર આવે. એટલે ગોવાળિયો છે ને ડેલી રોતો રોતો શાંત થઈ જાય. શાંત થઈ જાય એટલે ગોપી સમજી ગઈ કે આમાં કાંઈક દાળમાં કાળું છે. ગોપી જેવી ઘરમાં આવે ને તે લાડુ એકે મળે નહીં. કાના મેં તને ઘરનું ધ્યાન રાખવાનું કીધું તું. કાનો કે ઘરનું તો ધ્યાન રાખ્યું, જોઈ લે બધી દિવાલો સહી સલામત જ છે, તે લાડવાનું ક્યાં કીધું તું? મેં તો લાડવા મોકલી દીધા. પણ એ ખરેખરમાં લાડવા નહોતા ચોર્યા, માણસના ચિત્ત ચોરી લીધા. એવો વાલો કનૈયો. અને પછી ધીમેથી 12 લાડવા જેટલા મોકલાવ્યા હતા એમાંથી 4 લાડવા ગોવાળને દે અને કે હવે તું તારી માં સમજો, હું તો આ હાઈલો. આવી તો અનેક લીલાઓ ભગવાને કરી છે અને બધાને મોહિત કર્યા છે. એ પૂર્ણ પુરુષોત્તમની લીલાઓ આજે પણ સાંભળીએ તો એમ થાય કે હજી સાંભળ્યા જ કરીએ. ત્યારે ભગવાનના ચરણોમાં એવી વિનંતી કરીએ કે આજીવન તમારું સાનિધ્ય રહે, આ જીવન તમારું નામ સ્મરણ અમે કરતા રહીએ. બસ એ જ પ્રાર્થના સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.